માંગરોળ પાસે મારો પ્રોગ્રામ હતો. વિઠ્ઠલભાઈ ક્યાં બેઠા છે? હા, માંગરોળ પાસે વાવાઝોડું ઉપડેલું સૌરાષ્ટ્રમાં આપણે, અને માંગરોળ પાસે પ્રોગ્રામ હતો ને અમે સ્ટેજ બંધાતો હતો, વાર લાગતી હતી. એક ભાઈ મને કે હાલો મારે ઘરે ચા પીએ, ભીખુદાનભાઈ બાજુમાં. અમે એની ઘરે બેહવા ગયા. વૃદ્ધ બાપા બેઠા હતા. બાપાને મેં કીધું બાપા વાવાઝોડાએ કેવી નુકસાની કરી? દાંત મીના કાઢવા લ્યો. એટલે મેં કીધું બાપા વાવાઝોડાનું પૂછ્યું, નુકસાની કેવી? કે ત્યાં તો ઘૂર લઈ ગયા, હાવો ગરિયો ટક્કર લઈ જાય એમ. ઘણા ગામડામાં બીડીયું પીએ ને પછી એને ઉધરહ કેવી થાય તમને ખબર છે? આપણે એમ થાય બંધ થઈ ગઈ પણ ઊંચી ચડી ગઈ હોય. છોકરું હા એમ હા લઈ જાય એમ. બાપા એવા ટક્કર લઈ ગયા, હા લઈ ગયા, અંદર ચડી ગયું ઉધર. મેં કીધું આ તો મેં તો ગજબ કરી, મેં આને પૂછ્યું નહોતું હારું તું. પણ દાંત કાઢીને ગોટો વળી ગયા ને પછી મેં કીધું બાપા વાવાઝોડાનું પૂછ્યું શું? એ હું કામ દાંત કાઢતા હતી એ કહેજો, હું તમને કહું. મેં કીધું તમને વાવાઝોડાનું પૂછ્યું, તમે કેમ દાંત મીંડા કાઢવા? અરે મને કે ભીખુદાનભાઈ આ દરિયાના વાવાઝોડા હું નડતા હતા, આ ઘરના બંધ થઈ જાય તો. હા, આ ઘરમાંથી જે ઉપડે છે ને એને બહુ દખ દે છે. હા હું વહુ ના બાપ દીકરા ના. અને મને કે ભાઈ દરિયાના વાવાઝોડા તો વરહે 2 વર્ષે 3 વર્ષે 5 વર્ષે ઉપડે, આ તો ધીમા 3 વાર ઉપડે છે. બોલો હાવ સાચું છે કે નહીં? હે